જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. જેમ કે પહેલા બ્લોગમાં આપણે જોયું, આપણે ત્રંબકેશ્વર મહારાજ જ્યોતિર્લિંગ જવાનું હતું. તો ત્યાંથી આપણે હવે બીજા ગેટે પહોંચ્યા છીએ, પણ આ ગેટ પણ બંધ હતો કેમ કે 2-3 દિવસની રજા હતી. તો માણસો મતલબ ભયંકર આવી હતી ભીડ. તો 3 દિવસની રજા હતી તો પબ્લિક તો હતી જ, પણ આપણે દર્શન કરવાના હતા. તો આપણે દર્શન કરવા માટે લાઈનમાં લાગી જઈએ. બજારમાં જઈએ, પહેલાં બજારમાંથી ફુલાર અને પ્રસાદીને બધું લઈ અને આપણે લાગવાનું હતું લાઈનમાં. તો મતલબ આ ગેટની તરફ જવાનો રસ્તો, બીજો ગેટ જે મેન આગળનો છે ને તે ગેટે અમારે જવાનું હતું. એ ગેટથી હવે અમે અંદર એન્ટ્રી લઈશું. તો ત્યાં જતાં જતાં મતલબ આ દુકાનો બહુ જોરદાર છે, બધું અંદર મતલબ મહાદેવનું ભક્તિભાવનું જે બી સામાન મળે છે બધો. પણ ત્યાંથી આપણે અંદર નવા ગેટ પેલા જૂના ગેટે જવાનું હતું. જો આ લાઈન લાગી છે, મતલબ ચકેડી ફરતું જવાનું. એટલે મને તો એવું કે અહીંયા આગળ આટલી જ ભીડ છે, પણ હું આગળ આવેલો છું. મને ખ્યાલ છે લગભગ ટાઈમ સખત બગડે છે મંદિરમાં, કેમ કે ત્યાંની પબ્લિક બહુ આવે છે ત્યાં. તો આ જો અમે સવારમાં પહોંચ્યા, આ લાઈન એવી જેટલી અમારી આ 4-5 લાઈન છે ને એવી મતલબ 10 લાઈન છે. મતલબ 5 આ બાજુ, 5 પેલી બાજુ ને 5 પેલી બાજુ, એમ કરીને 15 લાઈન છે. એવી ને એવી સામે પણ એટલી ને એટલી લાઈન છે. બપોરનો ટાઈમ થઈ ગયો, લગભગ 2-3 વાગ્યા હતા. જો તોય પબ્લિક ઓછી થતી નથી, મતલબ સતત પબ્લિક આવે જ રાખે. કંઈ વાંધો નહીં, પણ આપણે દર્શન કરીને જ જવું હતું. તો આપણે લાઈનમાં સતત બન્યા રહ્યા. લોકોના મોઢા જો બિચારા થાકી ગયા છે, પણ શું કરી શકે, ભગવાનના દર્શન કરવા આવ્યા તો થોડું તો રહેવાનું. ને એ બી તહેવારોમાં અથવા તો તમે હોલિડેમાં જાઓ તો ત્યાં તો આ જ પ્રોબ્લેમ રહે છે. જો બધા બેસી કહેવાય કે એટલા થાક્યા છે ને બધા, લગભગ સાંજનો ટાઈમ થઈ ગયો છે, 3:30-4 વાગ્યાનો. તો પબ્લિક મતલબ એટલી ડિસ્ટર્બ હતી, પણ છોકરાઓ નાના લઈને જો બાજુમાં ઊભા રહી જાય. કંઈ નહીં, છતાં આપણો નંબર આવ્યો, ગેટ આગળ થોડું આવી ગયા એટલે આપણને થોડી રાહત થઈ. હાશ, દર્શન તો થશે. તો આપણે ગેટ આગળ પહોંચ્યા એટલે થોડી હવા ઉજાસ આવી, મજા આવી. પછી આપણે અંદર ગેટની અંદર એન્ટ્રી કરી, પછી ત્યાંથી થોડી રેલિંગ છે, મતલબ થોડું આગળ જવું પડે છે આ ગેટની અંદર જઈને પછી. તો ત્યાં આપણે અંદર એન્ટ્રી લીધી. જો આ ત્રંબકેશ્વર મહારાજ જ્યોતિર્લિંગનું ગેટ છે. હવે ત્યાંથી આપણે અંદર જવાનું છે. ચાલવાનું હમણાં સતત વધારી દીધું છે આ લોકો, કે ખબર નહીં, પણ પ્રશાસન થોડું ફોલ્ટ છે. બાકી દર્શન સારી રીતે થાય. અમારા સોમનાથ મંદિરમાં બી થાય છે, પણ આટલી બધી ભીડ થતી નથી. પણ અહીંયા તો સખત ભીડ થાય છે. તો જે બી જાઓ તો 2-3 કલાકના ગણતરી જજો, કેમ કે 2-3 કલાક સિવાય તમને અહીં દર્શન થશે નહીં. તો જો આ આપણા જ્યોતિર્લિંગના દર્શન, અહીંથી હું ગેટ સાથે પહોંચી ગયો છું. અહીંથી મહાદેવનું મંદિર દેખાય છે, ત્યાં જ્યોતિર્લિંગ છે. જો તો પબ્લિક થોડી બહુ હતી, અંદર બી એટલી ભીડ હતી. જો મંદિરની અંદર, આ મંદિરની અંદરનો ભાગ છે. જો આ બેનને લેવાના હતા પણ નોહન આવી ગયા પાછળ, સોરી. પણ કાંઈ વાંધો નહીં, આપણે હવે આગળ વધીશું ભગવાનના દર્શન કરવા. દર્શન થઈ ગયા. જો હવે આપણા ફાઇનલી નીકળીએ છીએ. હવે આપણે જવાનું શનિ સિંગડાપુર. આપણે મળીએ નેક્સ્ટ